મોમા બોલ ને ભોળા. આ પેલું હરની બોટકાનનું હવે સોશિયલ મીડિયામાં સારું ઉપડ્યું હોય. બે લેડીઝ કે સીએમ ની ઓફિસમાં ગયેલી એનું શું થયું હોય? એટલે ઓફિસમાં નથી જી, હમ સીએમ નો કાર્યક્રમ હતો. હમ તો આગળ ગઈ એટલે તો આગળ એમણે જઈને ઊભા થઈને રજૂઆત કરી. બરાબર. એટલે સીએમ તો એમ જ બોલવા માંડ્યા કે તમે તો એજન્ડા લઈને આયા કશું બેન. અને એજન્ડા શું ના મતલબ કે અમારો વિરોધ કરવા આયા કશું. એટલે આ હરણી બોટકોનના જે 3-4 વર્ષ થયો તો લગી તમારી સરકાર જો એમને ન્યાય ના અપાઈ શકતી હોય અને તેદાળ તમે મોટી મોટી વાતો કરતા હતા હર્ષ સંઘવી સાહેબ ને એમને તો હું એ પૂછવા માંગુ કે તમે ગયા જન્મમાં ફાડું તો નતા જોન તો સોલ જ કરો કે કોઈને બક્ષવામાં નહીં આવે ને આ નહીં કરવામાં. લોકોને ન્યાય કરવા માટે કે ન્યાય માંગવા માટે જો હડતાલ પર ઉતરવું પડતું હોય કે જો સીએમ ના કાર્યક્રમમાં જઈને એમને રજૂઆત કરવી પડતી હોય અને સીએમ તમે એમ કહેવા માંગો ભૂપેન્દ્રભાઈ કે અમે મોદી સરકારના રાજમાં ભાજપ આ કર્યું તે કર્યું, ખેડૂતો ન્યાય હલાયો. અરે બોટ કોન્ડ હોય, તક્ષશિલા હોય કે પછી પેલો મોરબી કોન્ડ હોય, પણ તમે કર્યું શું? એમના જે ગુનેગારો હોય એમને સજા કરી. અરે પેલી બેન તો એમ કહેતી હતી કે જે ગુનેગારોને સજા કરવાની તો ઠીક વાત હોય, એમને છોડી મેળવામાં આવ્યા. એમ તો એમને ન્યાય નહીં મળ્યો હોય તાણે એવો આવ્યો છે ને. એજન્ડાની તો વાત જ જો આવો આમાં બેન. તમે એજન્ડા લઈને આવ્યો બેન, એજન્ડા લઈને નહીં આવ્યો. એમના સવાલનો જવાબ આપવાનો અધિકાર તમારો હોય, પ્રશ્ન પૂછવાનો અમારો અધિકાર હોય, જવાબ આપવાનો અધિકાર તમારો હોય. તમને ખબર હોવી જોઈએ આ કહવામાં શું થયું એમ. પણ ના, એ નહીં. બચારો બેન એટલો સુધી કે તમે એક જ ફોન કરો તો અમારો ન્યાય મળે. કે એ કોમ હાઈકોર્ટનું હોય. અરે હાઈકોર્ટનું કોમ હોય તો અત્યાર સુધી થયું છે ના. જો કોર્ટનું કોમ હોય બેન એટલો સુધી કે અગર જો આ જ કોમ પૈસા વાળાનું હોત કે જેની જોડે પૈસા હોત તો અત્યારે ન્યાય મળી ગયો હોત. એટલે ગુજરાતની અંદર ગરીબોને ન્યાય મળતો નહીં એ વાત 100% સાચી હ. હા, જો તમે હેલ્મેટ વગર કે લાયસન્સ વગર જો તમે જતા રહ્યા તો ખલાસ. તમે પાકિસ્તાનની વાઘા બોર્ડર પાર કરી દીધી. એટલું તમારી પર. હા, સાઈડમાં કર. એટલે ચિંતા યાર, સાઈડમાં કર. કેમ આટલી બધી સ્પીડ હતી? અરે સાહેબ દવાખાનામાં જતો હતો કે નોકરી પર મોડું થતું હતું ના. તો પછી આ બધું શું જાહેર ન્યાયનું? એટલે ભૂપેન્દ્રભાઈ થોડીક શરમ કરો. અમે ભાજપના જ મત આલ્યું હોય, કદાચ અમને એવું ના લાગે કે આ મત આલીને અમે ગુનો કર્યો હોય એમ. આમ તો ગુનો જ કર્યો હોય, પણ કોંગ્રેસમાં દમ નહીં. કરવું શું? શાસન તો વ્યવસ્થિત જોઈએ કે ના જોઈએ? અને તમને તો 30-35 વર્ષથી ભાજપમાં બેહાડ્યા હતા. તે દેશો ગુજરાતનું તો ગુજરાત મોડલ કરી અને ગુજરાતનું મોડલ કેવું હોય તો ગુજરાતીઓને જ ખબર. અને મારી વાત ખોટી હોય તો કોમેન્ટ જરૂર કરજો. આમાં ભાજપ કોંગ્રેસ આવતી નહીં. ભાજપ વાળા હોય તો એ સાચું હોય સાચું. હું ખુદ ભાજપમાં જ મત આલ્યો હોય, પણ ખોટું હશે તો ભાજપનો વિરોધ કરવામાં આવશે. જય હિન્દ, જય રણછોડ.